નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 નું લેક્ચર 8 એટલે કે 2.8 વિશે ચર્ચા કરીશું. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે વનસ્પતિમાં લિંગી પ્રજનનનો બીજો તબક્કો એટલે કે ફલનનો તબક્કો આપણે પૂરો કર્યો હતો, જેમાં આપણે અવૃત વિસ્તારી વનસ્પતિમાં બેવડા ફલનની પ્રક્રિયા જોવા મળે છે તે આપણે કાલે પૂર્ણ કર્યું. બરાબર. હવે બેવડું ફલનમાં દરમિયાન ભ્રૂણકૂટની અંદર કઈ કઈ રચનાઓ ઉદ્ભવે છે તેના વિશે આપણે પહેલાં એક સમરી જોઈ લઈએ, અને તે સમરીને આધારે આપણે તેનો વનસ્પતિનો ત્રીજો તબક્કો પશ્ચફલનનો તબક્કો વિશે આપણે ચર્ચા કરવાનો છે. બરાબર. તો હવે ગઈકાલના લેક્ચરમાં બેવડા ફલનમાં આપણે જોયું હતું કે જે ભ્રૂણકૂટ છે એ ભ્રૂણકૂટનો જે અંડછિદ્રીય છેડો છે આપણે અહીં જે ભ્રૂણકૂટ દેખાડેલું છે તે અધોમુખી દેખાડું તમને. બરાબર. કે આ અંડછિદ્રીય છેડો છે, આ અંડતલીય છેડો છે, આ શું છે ડાયરેક્ટ ભ્રૂણકૂટ તમને દેખાડેલું છે. બરાબર. એની ફરતે અંડકની રચના આપી છે એ આખું નથી કરતી, પણ આ શું છે ભ્રૂણકૂટ છે. હવે તમને ખબર છે કે અંડછિદ્રીય છેડે જ્યારે બેવડા ફલનની પ્રક્રિયા થાય ત્યારે અંડછિદ્રીય છેડે રહેલો જે અંડકોષ હતો તે એક નરજન્યુ સાથે પ્રક્રિયા કરશે અને યુગ્મનજના નિર્માણની પ્રક્રિયા એ અંડછિદ્રીય છેડે જોવા મળે છે. બરાબર. ઉપરની બાજુ આવેલા જે પ્રતિધ્રુવીય કોષો હતા એ પ્રતિધ્રુવીય કોષોનું શું થઈ જાય છે, વિઘટન થઈ જાય છે, અને જે મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર હતા, બરાબર, તેની સાથે એક નરજન્યુ જોડાય છે અને શેની રચના તૈયાર થાય છે, PEN એટલે કે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રની રચના તૈયાર થાય છે. એ આપણે કાલે ચર્ચા કરી ગયા. બરાબર. બેવડા ફલનમાં તો આટલી રચના તમને ખ્યાલ હોવી જોઈએ. આ યુગ્મનજ બની ગયું છે. બરાબર. કે જે યુગ્મનજ બનેલું છે તેનો આગળ વિકાસ થશે, જેમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. જે મધ્યમાં રહેલું પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર છે તેમાંથી ભ્રૂણ કોષના વિકાસની પ્રક્રિયા થશે, અને આ તબક્કાને આપણે પશ્ચફલન તબક્કા તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો હવે આજના ચેપ્ટરમાં આપણે વનસ્પતિના લિંગી પ્રજનનનો છેલ્લો તબક્કો પશ્ચફલનના તબક્કા વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો પશ્ચફલનના તબક્કામાં આપણે કયા તબક્કાઓ વિશે ચર્ચા કરવાની છે એ આપણે ચર્ચા કરી લઈએ. કે પશ્ચફલનના તબક્કામાં આપણે કયા પોઈન્ટ વિશે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો આપણે ભ્રૂણકોષ શું છે તેના વિશે ચર્ચા કરશું. બરાબર. ત્યારબાદ ભ્રૂણના વિકાસની પ્રક્રિયા તેના વિશે ચર્ચા કરશું. ત્રીજો પોઈન્ટ બીજના નિર્માણની પ્રક્રિયા થશે, એટલે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થશે એટલે તેને આપણે શું કહીશું, બીજ કહીશું. બરાબર. તો બીજના વિકાસની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરીશું. અને ચોથો પોઈન્ટ અસંયોગ જનનની ક્રિયા શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો આટલા 4 પોઈન્ટ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા પશ્ચફલનના તબક્કામાં આપણે ભ્રૂણકોષ શું છે, બરાબર, તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો હવે ભ્રૂણકોષ સમજવા માટે ફરીથી મારે તમને એ જ આકૃતિ કરીને સમજાવવું પડશે. બરાબર. હવે હું અધોમુખી અંડક દોરું છું. બરાબર. આ અંડકમાં રહેલો ભ્રૂણકૂટ છે. બરાબર. અહીંયા યુગ્મનજ આવેલું છે. આ કયો છેડો છે, અંડછિદ્રીય છેડો. બરાબર. અહીંયા શું આવેલું છે, આ યુગ્મનજ છે. હવે જે મધ્યમાં રહેલું ભ્રૂણ કોષ કેન્દ્ર છે કયું છે, પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર માંથી શું થશે, ભ્રૂણ કોષના વિકાસની ક્રિયા થશે. તો હવે સૌપ્રથમ આવૃત વિસ્તારી વનસ્પતિ
વનસ્પતિમાં જ્યારે પશ્ચફલનનો તબક્કો ચાલુ થાય ત્યારે સૌપ્રથમ ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા થાય છે અને ત્યારબાદ યુગ્મનજમાંથી ભ્રૂણના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર. તો હવે ભ્રૂણકોષ એ ની રચના શેમાંથી થાય છે? બરાબર. વિકાસની પ્રક્રિયાને આધારે અહીંયા શેના આધારે પ્રકાર પાડેલા છે કે ભ્રૂણકોષના વિકાસની ક્રિયાને આધારે કે કઈ રીતે વિકાસ થાય છે તેને આધારે ભ્રૂણકોષના 3 પ્રકાર પાડવામાં આવેલા છે. કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, કોષીય ભ્રૂણકોષ, બરાબર, અને હેતુબીયલ ભ્રૂણકોષ. હવે આ ઇંગ્લિશ નામ છે, ગુજરાતીમાં તેનું નામ જોવા જઈએ તો મધ્યવર્તી ભ્રૂણકોષ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. તો હવે આપણી જે એનસીઈઆરટી બુકમાં કોષીય ભ્રૂણકોષ અને હેતુબીયલ ભ્રૂણકોષ વિશેની ચર્ચા કરવામાં આવેલી નથી. માત્ર કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિશેની માહિતી આપણી એનસીઈઆરટી બુકમાં આપવામાં આવી છે. તો આપણે આની ચર્ચા કરશું. કોષ કેન્દ્રીય ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે ચર્ચા કરશું અને તેને આધારે આપણે કોષીય અને હેતુબીયલ ભ્રૂણકોષની સામાન્ય માહિતી વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર. તો સૌપ્રથમ કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ. હવે તમને ખબર છે શરૂઆત ક્યાંથી કરવાની? જો તમને આ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર, કે ભ્રૂણકોષની માહિતી આપો તો સૌપ્રથમ તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે? PEN થી ચાલુ કરવાની છે. બરાબર. હવે એ તો તમને ખબર છે કે ભ્રૂણકોષ એ શેમાંથી તૈયાર થશે? પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રમાંથી તેના નિર્માણની પ્રક્રિયા થશે. તો સૌથી પહેલા તબક્કામાં શું થશે? જે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર છે તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી છે? તૃતીય છે. બરાબર. એ યાદ રાખજો કે તેમાં રંગસૂત્રની સંખ્યા કેવી જોવા મળશે? તૃતીય. એટલે એને શું લખાશે? 3n લખાશે. આ જે દ્વિતીય કોષ કેન્દ્ર છે, સોરી તૃતીય કોષ કેન્દ્ર છે, બરાબર. અહીંયા હું તમને આકૃતિ દોરી દેખાડું. આ તૃતીય કોષ કેન્દ્રની મેં આકૃતિ કરેલી છે, બરાબર. તેનું શું થશે? વારંવાર સમવિભાજનની પ્રક્રિયા થશે. એટલે કે PEN નું વારંવાર સમવિભાજન થશે, જેને કારણે શું થશે? ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પેશીનું નિર્માણ થશે. જો અહીંયા યાદ રાખજો કે અહીંયા માત્ર કોષ કેન્દ્રનું વિભાજન થાય છે, કોષ રસનું વિભાજન થતું નથી. બરાબર. એટલે શું થાય છે? જે કોષ કેન્દ્ર છે એ તૃતીય કોષ કેન્દ્રનું વારંવાર સમવિભાજન થશે. હવે તમને ખબર સમવિભાજન એટલે શું? કે તેના જેવો જ રચના તૈયાર થાય. તૃતીય કોષ કેન્દ્ર છે તો તેના જેવા તે જેટલા કોષ કેન્દ્ર બનશે એ દરેક કોષ કેન્દ્ર કેવા હશે? તૃતીય હશે. તો હવે હું આ જ આકૃતિમાં ફેરફાર કરીને તમને દેખાડું. બરાબર. સમવિભાજન થયું, સમવિભાજન થશે એટલે આ તૃતીય કોષ કેન્દ્ર, બરાબર, આ શું છે? કોષ કેન્દ્ર નિર્માણ પામે છે અને પેશી જેવી રચના તૈયાર કરે છે, જેને ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પેશી તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછીનો તબક્કો કયો ચાલુ થશે? તેની સાથે સાથે હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર પર ભ્રૂણકૂટના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાશે. બરાબર. તો તૃતીય કોષ કેન્દ્ર ભ્રૂણકૂટના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાશે. બરાબર. તો અહીંયા હું તમને આ પોઈન્ટ આકૃતિ પર દર્શાવી દઉં. આ જે કોષ કેન્દ્રીય રચના છે એ ભ્રૂણકૂટના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાશે. તો આમે કોષ કેન્દ્ર ગોઠવાશે. બરાબર. હવે આ જ્યારે રચના તૈયાર થતી હશે ત્યારે તેની સાથે સાથે જે યુગ્મનજ છે એમાંથી તમને ખબર છે ભ્રૂણ બનવાની તૈયારી, ભ્રૂણનો વિકાસ થાય છે. તો આ જ્યારે
ભ્રૂણકોષના વિકાસની પ્રક્રિયા ચાલુ હશે તે જ સમયે યુગ્મનજનું સંવિભાજનની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હશે, બરાબર. એટલે કે આ પ્રક્રિયા એવી નથી કે ભ્રૂણકોષનો વિકાસ સંપૂર્ણ થઈ ગયા બાદ જ તે યુગ્મનજના સંવિભાજનની પ્રક્રિયા ચાલુ થશે, એવું નથી. પણ આનો વિકાસની પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ યુગ્મનજમાંથી પણ ભ્રૂણના વિકાસની પ્રક્રિયાની શરૂઆત થતી જશે, બરાબર. તો હવે કોષ કેન્દ્ર ગોઠવાઈ ગયા. હવે અહીંયા તમે જોશો ને તો ભ્રૂણકૂટના મધ્યમાં, બરાબર, આ મોટી રસધાની જેવી રચના તમને જોવા મળશે, બરાબર. તો અહીંયા તમે જોશો તો પહેલા તો સૌપ્રથમ મધ્યમાં રસધાની જેવી રચના જોવા મળશે, બરાબર. પછી ધીમે ધીમે હવે ખાસ કરીને જોવા જઈએ તો આ રસધાની જેવી રચના તમે જે કાચું નાળિયેર, બરાબર, કે જે તમે હજી જે નાળિયેરમાંથી તમે પાણી પીઓ છો એ અપરિપક્વ, બરાબર, તેનું ભ્રૂણકૂટ છે કે જેમાં ભ્રૂણકોષ જે તમે પાણી પીઓ છો એ પાણી શું છે, કોષ કેન્દ્રની રચના દર્શાવે છે. અને જે તમે ગળનો ભાગ ખાઓ છો, બરાબર, સફેદ કલરનો ગળનો ભાગ, એ તમે ભ્રૂણકૂટના પરિઘ વિસ્તાર તરફ ગોઠવાયેલા જે કોષ કેન્દ્ર છે એ કોષીય રચનામાં રૂપાંતર થઈ ગયેલો ભાગ તમે ખાઓ છો. તો જે રસધાની જેવી રચના ખાસ કરીને તમે જોવા જાઓ તો નાળિયેરની અંદર તમને આવી રસધાની જેવી રચના ભ્રૂણકૂટના મધ્યમાં જોવા મળે છે. અને બાકી જે બધા બીજ છે, બરાબર, કે જે અંડક છે તેના સંપૂર્ણ ભ્રૂણકૂટનો ભાગ આ રીતે પરિઘ વિસ્તાર તરફ ગોઠવાઈ જશે, બરાબર. હવે પછીનો તબક્કો શું ચાલુ થશે કે જે આ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની ફરતે ધીમે ધીમે શું વીંટળાશે, કોષરસ વીંટળાશે, બરાબર. આ રીતે દરેક કોષની ફરતે કોષરસ વીંટળાશે અને ધીમે ધીમે આ દરેક કોષ કેન્દ્રીય રચના એ શેમાં રૂપાંતર પામી જશે, કોષીય રચનામાં રૂપાંતર પામી જશે, બરાબર. તો આ રીતે દરેક કોષ કેન્દ્ર એ શેમાં રૂપાંતર થઈ જશે, દરેક કોષ કેન્દ્રની ફરતે કોષરસ જમા થશે અને કેવી રચના તૈયાર થશે, કોષીય રચના રૂપાંતર થાય છે. તો આ રીતે તમે અહીંયા જોવા જાઓ તો ભ્રૂણકોષ કે જેના કોષની અંદર હવે તમે જોવા જાઓ ને તો શું થઈ ગયું છે, અસંખ્ય માત્રામાં ખોરાક જમા થઈ ગયો છે કે સંચિત થઈ ગયેલો છે. અને આ કોષોની મદદથી જે ભ્રૂણના વિકાસની પ્રક્રિયાની શરૂઆત થઈ છે તેને વધુ પોષણ મળશે અને ભ્રૂણનો વિકાસ સંપૂર્ણ થતો જોવા મળે છે, બરાબર. તો તમને આ પ્રશ્ન પૂછી શકે, બરાબર, કે ભ્રૂણકોષ શું છે તેને ઉદાહરણ દ્વારા સમજાવો. તો તમારે એક નાળિયેરનું ઉદાહરણ તમારે લેવાનું, અપરિપક્વ નાળિયેરનું ઉદાહરણ તમારે લઈને તમે કોષીય રચના તેમજ કોષ કેન્દ્રીય રચના વિશે તમે વર્ણન કરી શકો.